મહાદેવનું મંદિર, જો હાટકેશ્વર દાદાનું મંદિર જો ગાઈસ. તો આપણે વડનગર આવ્યા છે, સિદ્ધેશ્વરી વાસણ ભંડાર વડનગર. તમને બતાવું બોર્ડ જો આ બાજુ ઉપર હર્ષિત વાસણ ભંડાર છે અને આ બાજુ અમારા અંકલ બધા આવ્યા છે, કાકોને બધા લેવા માટે જો વાસણ. જો વાસણ વાનન ચાલુ છે, બધું આવી ગયો. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. તો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણે મસ્ત એવી સવાર થઈ ગઈ છે અને આજ વહેલા ઉઠી ગયો તો ગુડ્ડુ અને પપ્પા બધો. અને જો આ બાજુ આજતું છે ને વાતાવરણ શું કર્યું છે, તો મસ્ત ફેલાઈ દીધું છે. જુઓ, અને રાતે બહુ ખાસો આમ વરસાદ આવી ગયો છે. ગુડ્ડુ ગુડ મોર્નિંગ. વહેલા ઉઠી જઈ અંકુડી, વરસાદ આવ્યો તો ચો વરસાદ આવ્યો તો શું પેનું થઈ ગયું છે નહીં કોઈ? તો કાંઈ હજુ તો છે ને ધુમ્મસવાળું વાતાવરણ છે, વરસાદ આવે એવી શક્યતા છે. વાતાવરણ મૂકતો નહીં. ચલો કાંઈ સ્થાન આપણે ચાની મૂકવાનું છે હજી તો. પપી ચલો પહેલાં ચા મૂકી દઈએ. આ બાજુ ગૌતમની તો ઝૂંઘી રહ્યા છું. પહેલાં ચા મૂકી દઈએ, પછી બધાને ગુડ મોર્નિંગ કરાવીએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ છે ને આજે તો પટી વ્લોગ સ્ટાર્ટ કર્યું હતું વહેલા અને હવે આપણે ઉઠ્યા છીએ, બ્રશ કરી દીધું છે, ચા પીવાનું કંઈક બાકી છે. અને ગાઈઝ આજે રાત્રે છે ને બહુ જ વરસાદ આવ્યો હતો. તમે જુઓ ખાલી, જો બધું ભેજવાળું વાતાવરણ થઈ ગયું. અત્યારની જગ્યાએ ગાઈઝ છે ને ગરમીનું વાતાવરણ હોવું જોઈએ, એના જગ્યાએ અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું. તો 2-3 દિવસની આગાહી હતી, તો ફાઇનલ આગાહી સાચી પડી રહી અંબાલાલની. તો હવે આપણે ઉઠ્યા છીએ, તો ચાલો પહેલાં ચા પીએ. અને ગાઈઝ આજે છે ને આપણે જો અત્યારે ચા પી લઈએ, પછી આપણે નાહી ધોઈને દીવાબત્તી કરી અને પછી આપણે જવાનું છે પૂરત લેવા માટે અમારે બુનને. એટલે આપણે વાસણનો કરિયાણો ને એવું કોઈ આઈડિયા છે બરાબર, એ તો બ્લોગમાં તમને બતાવીશું. બાકી હાલ તો આપણે પહેલાં છે ને ચા બા પી લઈએ, કારણ કે હવે અમારા બુનના લગ્નનો 1 મહિનો બાકી છે. તો બધી તૈયારીઓ આપણે ચાલુ કરી દીધી છે. તો આજે ફાઇનલી જવાનું છે એ પૂરત લેવા માટે, જે વાસણ ને બધું આવે એ. તો અત્યારે જવાનું છે વડનગર. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. તો જોઈએ પટુને હું કરું છું અત્યારે. હે બચ્ચા પાર્ટી ગૌતમ ઊંઘી ગયો છે. વાહ ગાઈઝ, જો અમારા વાલજીભાઈ આવે છે. વાલજી ગુડ મોર્નિંગ. બીજા બધા ઊંઘી રહ્યો છે, અંધારું ઘોડ છે ઘરમાં, તે બધી એકાદ નહીં. ચાલો ગાઈસ, ચા બની જાય ને? ચલો પહેલાં પાણી પી લઈએ, પછી ચા પીએ. તો ગાઈસ જો આપણે આવ્યા છે અત્યારે ખેતરે. અને ગાઈસ છે ને જો સુરત દાદા મસ્ત નીકળી ગયા છે, કારણ કે હવાની ઠંડી લાગતી હતી. કારણ કે જો વરસાદનું વાતાવરણ એટલે બહુ ઠંડી લાગતી હતી, કારણ કે વાયરો હતો. જો અત્યારે સુરત દાદા આવ્યા છે ખેતરમાં, તો જો કેવું થઈ ગયું બધું, પાણી હો ગયા હે. જો ગાઈસ આ થોડી આપણે ચોળી વાઈ છે. જો આ બાજુ ઘાસ, આ બાજુ પડ. જો બોલો શું લાગે બેનું ના હાથમાં? બોરા પલ્લે આપણે નહીં પલ્લે ગાઈઝ. મેણી થોડું ફાટેલું હતું પણ વળી બચી ગયું. એટલો બધો વરસાદ કોઈ આવ્યો નહીં, આમ તો આવ્યો કહેવાય. જો આ છેડી આવી ગયો અમારે. અમે જેટ લઈને આબુ જ પડે કેવું. આપણે આવીએ ને કે ના હોય તો ચેન ના પડે. તો આને પાડી એટલે મસ્તી કરવા માટે એને જફ ના થાય. આ એને જ પાડ્યો પપીડાઈ. જો મેણિયું ફાડી નાખ્યું યાર. અમારે એક તો હાલ મેણીઓ છે નહીં, આપણે શું કહેવું, બીના સિઝનમાં મેણ્યું છે. તો આ ગાડીનું મેણ્યું છે ને એ રેવાના પર નાખી દીધું છે. તો એ વળી આટલા ખુલ્લા હતા પણ પલડીને સારું. અરે મસ્તી ચડ્યો ને એટલે તોડી નાખ્યું. ફાઇનલી જો અત્યારે લગભગ 10 વાગ્યાની તૈયારી છે અને આપણે નહીં ધોઈ તૈયાર થઈને દીવાબત્તી કરી દીધી અને હવે તૈયાર થઈ ગયા છે. હવે જો ફટુને તૈયાર થઈ ગયો. બોલો બોલો. નાસ્તો થાય, ગોળીઓ ગળવાની.
ગળાણી વડનગર વડનગર જવાનું તૈયાર હા ગુડ્ડુ આવે છે થોડી બાબાને એ ગુડ્ડુ તારા બનવું એવું બચ્ચા પાલટી આવે ભાઈ તો ગાઈ જો અત્યારે છે ને આપણે શું હોય કારણ કે અમારે આવું બધું લેવા છો ને એટલે ઘરમાં આપણે જે હોય ને કુટુંબમાં જે થોડો ઘણો માણસોને કહેવું પડે એટલે આપણે કોકા આપણે બોલાવ્યો એટલે આપણે એમને બોલાવો પડે તો આપણે અત્યારે છે ને બધા જવાનો છીએ સુરત વાળા વડનગર તો પપ્પા કાકો બધા આવશે તો ચલો સીધા મળીએ વડનગર જઈએ તો આપણે વડનગર આવ્યા છે અહીંયા સિદ્ધેશ્વરી વાસણ ભંડાર વડનગર તમે બતાવો બોર્ડ જોવા બધું ઉપર હર્ષિત વાસણ ભંડાર છે અને આ બાજુ અમારા અંકલ બધા આવ્યા છે કાકોને બધા લેવા માટે જો વાસણ જો વાસણ ઓનલાઈન ચાલુ છે બધું આવી ગયો જો ગાઈસ આપણે પૂરો તોરવા હે વડનગર જો કઈ ના માહિતી આમ પોતે ના આધી સસ્તું છે હા બતાવી કલર ખાલી પેલો એમ પેલી કોહાની અરે કોહાની બરોબર માઇન હસર વજન ચેલું કશું તો આખું અલગ દેખાય ભાઈ હંચો મોટો લેવાનો ભાઈ હંચો મોટો લેવાનો હંચો મોટો લેવાનો પેલા જૂના આવતા અરે હોળા છે જોઈ લો ખાલી જો લોટા બોટા બધું રેડી મૂક્યું તમારા લગભગ બદલે જેવું હદ નહીં થતું તો ગાઈસ अब સ્ટીલનો રસોડાનો વાસણો રહે ગુડ્ડુ એ ગુડ્ડુ ગુડ્ડુ અલે તો આવ્યો તું હે પેલો વાહન નહીં લેવાનો જોડો મમ્મી લે છો ગોપટુ ને આ બધું બધું લઈશ વાહણ વાહણ તો ગાઈસ આપણે છે ને પૂરો તોરી અને આ બાજુ જો વડનગર આવ્યા દરવાજો ને જૂનો તો આવીએ છીએ હવે અમારો સ્ટાફ તો અમારા કાકો ને બધા આપણા શું જવાનું હાટકેશ્વર મહાદેવ તો ગાઈસ જો હાટકેશ્વર મહાદેવની અંદર જવાનું છે તેઓ કેન્ટીન છે ને બધા તો કેન્ટીનમાં જઈએ જમવા માટે તો ગાઈસ જો આપણે હાટકેશ્વર જઈએ છીએ મહાદેવની અંદર દર્શન કરવા માટે અને કેન્ટીનમાં જમવા માટે અને આ દિવાલ દેખાય ને ગાઈસ આ બધી એ જૂની છે અને થોડું નવીન કામ કરી અને રિપેરિંગ કરીને બનાવવામાં આવી છે જો આ બાજુ કેટલી દિવાલ છે લોબી કે કેટલા ફૂટે છે આશરે 300-400 ફૂટે છે અડધો કિલોમીટર જેવી ને હા જો કિલોમીટર છો ફેર છે એટલે અને આ બધું કોમ ચાલે છે ગાઈસ આ બાજુ શું કણ આપણે ઘેર નહીં હોય હા તો ગાઈસ જો આ સર આપણો મહાદેવ હાટકેશ્વર મહાદેવ મંદિર આ બાજુ કોમ ચાલે છે આ બાજુ નવું બસ સ્ટેન્ડ બને છે આ બાજુ રેલવે સ્ટેશન હા જો કેટલી ઊંચી દિવાલ બનાવી હજી કોમ ચાલુ છે ઘણું કોમ બાકી છે જય હાટકેશ્વર દાદા દેખો ના ભાઈ હા કારણ કે પેલું આ જે ઉપર મુંગટ રહ્યો એટલે હોનાનો ને મોડા વેલા આખો થઈ જાય એવું લાગે જો ગાઈસ તમને બતાવો હા ચાલો
જો ગાઈઝ આપણો આમ થઈ અને મંદિરે જવાનું છે, દર્શન કરી પછી જમવા જવાનું છે. અહીંયા ઓછા પૈસામાં કેન્ટીન ચાલે છે ગાઈઝ, કોઈને જમવા આવવું હોય તો આવી શકો છો. 60 અનલિમિટેડ 60 અનલિમિટેડ છે બરોબર. અને રાતે આ લાઇટિંગ બાઇટિંગ જબરજસ્ત હોય છે. દાદા દેખો ના દાદા, હાટકેશ્વર દાદા. તો ગાઈસ જો આ બાજુ ઘોડો દેખાતો છે, ઘોડા ટાઈપ અંદર નકશો. તો ગાઈસ આપણે મંદિરમાં આવી ગયા છીએ અને અહીંયા દર્શન કરાવું તમને. જુઓ, જો આ મહાદેવનું મંદિર, જો હાટકેશ્વર દાદાનું મંદિર. જો ગાઈસ ચલો ગાઈસ આપણે દર્શન કરી લીધો છે. હવે જઈએ જમવા માટે કેન્ટીનમાં. જો જગ્યા છે, રિસેસ પડી હોય. જો આપણો બધો કાકીને બધો દર્શન કરવા જોઈએ, કાકોને બધો. જો ગુડ્ડુ આ બાજુ રમશ પટો માર ચમ દર્શન કરવા નતો એટલે દર્શન કરવા નતો દર્શન કરવા નતો મસ્ત રિસેસ હતી, કોઈ હતું જ નહીં, દર્શન કરવાની મજા આવી તાણ જગ્યા જ હતી. તો ગાઈ જો આ છે હાટકેશ્વર ભોજનાલય. જો આપણે જઈએ જમવા માટે. તો ગાઈ જો આપણે જમવા બી ગયા છે. જમવામાં છે દાળ ભાત, 2 શાક ને પ્રસાદી છે અને રોટલી છે. તો જો અમે કાકોને બધા જમવા ગયા. અમારા બધું સ્ટાફ. તો ગાઈ જો આપણે અત્યારે આવ્યા છીએ ઘેર, કારણ કે ગાઈ કપડો વરવાનો હતો પણ આજે માર્કેટ બંધ હતું. તો દુકાનોમાં હોલસેલ બધી દુકાનો હોય બધી બંધ હતી, એટલા માટે આપણે લેવા ના રહે. પણ જો આ બાજુ ગુડ્ડુ કેળો લાવી છે લે. જો બુન ઊંઘીનું ટેકું. તો કઈ જો અત્યારે વાગ્યા છે 2:34. કેટલું લાવી દઉં કેવું? હા આજે પેલા રોગાવાનું છે હાલવાનું. ચલો ગાઈસ તો અત્યારે આવ્યા છીએ ઘરે. આપણે પૂરો તેકલી વારી લુગડો તો આજે બધા બંધ હતી દુકાનો, આખું માર્કેટ બંધ રવા દીધું. ચલો ગાઈસ 2:35 થઈ છે, આપણે આરામ કરીએ હવે. તો ગાઈસ જો આપણે પૂરત આવી જઈશું, વડનગરથી લાવ્યા છીએ રિક્ષામાં, પપ્પાને લઈને આવ્યા છે. જો ગાઈસ આ બધી પૂરત. તો જો ગાઈસ અમારા મનુષ્યબરની પૂરત આવી ગયા. તો આજે શું ગાઈસ પૂરત ટીકલી લાવી છે, હજી હાર્ડવેર એવું લાવવાનું છે કપડાનું, તો કાલે લાવશું તો પછી લાવશું.